આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી એવા હેલ્ધી ઘઉંના લોટના બિસ્કિટ, જે બિસ્કિટ 15થી 20 દિવસ સારા રહી શકે છે. તો બિસ્કિટ બનાવવા માટે આપણે 2 કપ ઘઉંનો લોટ લઈશું. જે નોર્મલ રોટલીનો લોટ આવે ને તે જ મેં અહીંયા લીધો છે. તે જ કપના માપથી આપણે ખાંડ લઈશું, જે 1 કપ ભરીને લીધી છે. જો તમારે મીઠું ઓછું ખાવું હોય તો તમે ઓછી લઈ શકો છો. 1 મોટી ચમચી જેટલા સિંગના દાણા, 2 થી 3 ઇલાયચીના દાણા કાઢેલા છે તે પણ ઉમેરી દીધા છે. અને તેની સાથે 2 ચમચી તેલ ઉમેર્યું છે મોણ માટે, અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ છે, અને ચપટીભર મીઠું છે. આ બધું ઉમેરી અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે તે જ કપ ભરીને દૂધ લીધું છે. તો થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને સરસ એવો લોટ બાંધવાનો છે. તો આપણે અહીંયા એકસાથે દૂધ નથી ઉમેરવાનું, દૂધ આપણે થોડું થોડું જ ઉમેરવાનું છે. આપણે રોટલીનો લોટ બાંધીને તેનાથી થોડો કઠણા લોટ રાખવાનો છે. તો 1 કપમાંથી આપણે 2 ચમચી જેટલું દૂધ વધ્યું છે. તો 4 થી 5 મિનિટ આપણે ઢાંકીને રહેવા દઈશું આ લોટ. અને 4-5 મિનિટ પછી આપણે લોટમાંથી સરસ એવો એક લુઓ લઈ લઈશું અને તેને પેંડાની જેમ ગોળ ગોળ વાળી દઈશું. તો આવી જ રીતના આપણે બધા જ લુવા વાળી લેવાના છે. તો મેં અહીંયા બધા જ લુવા વાળી લીધા છે. તો હવે આપણે 2 વાટકી લઈ લઈશું અને વાટકી ઉપર થોડા કાજુ બદામના ટુકડા ઉમેરી દીધા છે. અને તેની ઉપર આપણે આ એક બોલ્સ મૂકી દેવાનું છે અને બીજી વાટકીની મદદથી આપણે તેને દબાવવાનું છે. પણ તે પહેલાં આપણે આ બીજી સાઈડ પણ કાજુ બદામના ટુકડા રાખી દઈશું અને બીજી વાટકીની મદદથી દબાવી દઈશું, જેથી કરીને તેલમાં તળતી વખતે કાજુ બદામના ટુકડા નીકળી ન જાય. તો આવી જ રીતના આપણે બધા જ બોલ્સના બિસ્કિટ બનાવી લઈશું. તો મેં અહીંયા સરસ રીતે બિસ્કિટ બનાવી લીધા છે. તો બીજી સાઈડ મેં તેલ પણ ગરમ થવા રાખી દીધું છે. તો આ બિસ્કિટને આપણે તેલમાં તળી લેવાના છે. તો સરસ એવા આપણા આ બિસ્કિટ રેડી થઈ ગયા છે. તો તેલ પહેલાં વધારે ગરમ થઈ ગયું છે. ગરમ થઈ જાય ને પછી આપણે ગેસ ધીમો કરી લેવાનો છે. પછી ધીમા ઓલે જ આ બિસ્કિટ આપણે તળવાના છે, જેથી કરીને અંદરથી કાચા ન રહે. તો મેં અહીંયા બધા જ બિસ્કિટ તેલમાં ઉમેરી દીધા છે અને થોડીવાર માટે આપણે તેને હલાવવાના નથી. થોડીવાર એમનામ તળાવવા દેવાના છે અને પછી જારાની મદદથી અલટ પલટ કરી લેવાના છે. પણ હા, તમને થોડો પણ આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મેં અહીંયા બધા જ બિસ્કિટ અલટ પલટ કરી લીધા છે. તો એકદમ સરસ ધીમા ઓલે આપણે આ બિસ્કિટ તળાય છે અને સરસ રીતે આ બિસ્કિટ જો બ્રાઉન રંગના થઈ ગયા છે. તો આ બિસ્કિટને આપણે કાઢી લઈશું. ખૂબ જ ટેસ્ટી એવા બિસ્કિટ બનીને રેડી થાય છે. તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો બહારના બિસ્કિટ કરતાં બાળકોને ખૂબ જ હેલ્ધી આ બિસ્કિટ રહેશે. હું તમને તોડીને પણ આ બિસ્કિટ બતાવું છું. હજી થોડી વાર ઠરશે ને પછી આનાથી પણ વધારે ક્રિસ્પી આ બિસ્કિટ બની જાય છે. અને ખાવામાં તો એટલો ટેસ્ટી લાગે છે ને કે તમે એકની જગ્યાએ 2 થી 3 બિસ્કિટ એક જ સાથે ખાઈ જશો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.